Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 2 એનું સેકન્ડ યુનિટ 1 બરાબર યુનિટ 2 જે છે એનું તમારે સેકન્ડ ચેપ્ટર થર્ડ ચેપ્ટર આપણે ડિસ્કસ કરતા હતા કયું ઓકે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની અંદર ઘણી બધી વસ્તુ છે જેમાં તમે ફેક્ટર્સ ને પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ ને ઇન્કમ ઇલાસ્ટિસિટી જોઈ એને રિલેટેડ ફેક્ટર્સ જોયા બરાબર આ તમામ પ્રકારની વસ્તુ આપણે જોઈ જેના ઉપરથી એક વસ્તુનો આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ ડિમાન્ડને ખાલી પ્રાઇસ અફેક્ટ નથી કરતી એના સિવાય બી ઇન્કમ ઓફ ધી કન્ઝ્યુમર્સ એન્ડ પર્ટિક્યુલરલી અવેલેબિલિટી ક્રોસ ઇલાસ્ટિસિટી એટલે શું તો કે અવેલેબિલિટી ઓફ સબસ્ટિટ્યૂટ જે છે એ આપણને અફેક્ટ કરે છે બરાબર મોર ઓર લેસ માર્કેટની અંદર કેટલા સબસ્ટિટ્યૂટ અવેલેબલ છે ને એ વસ્તુ આપણને બહુ વધારે પડતી જે છે એ નડે છે કારણ કે એઝ અ બિઝનેસ મારો તો એક જ મોટિવ હોય કે ભાઈ મારી કમ્પેરિઝનમાં કોઈ આવવું ના જોઈએ પણ જ્યારે કોઈ વ્યક્તિ કમ્પેરિઝનની અંદર આવે છે અને તમને પાડીને આગળ નીકળી જાય બરાબર ત્યારે આવી સિચ્યુએશન જે છે આનું જે કાંઈ પણ ઇલાસ્ટિસિટી ક્રોસ ઇલાસ્ટિસિટી એમ અસ્તિત્વમાં આવે એમ એક્ઝિસ્ટન્સ આવે જ્યારે સબસ્ટિટ્યૂટ અવેલેબિલિટીનો પ્રશ્ન આવે ને ત્યારે એવું નથી કે સબસ્ટિટ્યૂટ બટ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં પણ ઘણી વખત એવું થતું જેના લીધે આપણી મેઇન પ્રોડક્ટને નુકસાન થતું નથી આટલા બધા ઇલાસ્ટિસિટીને રિલેટેડ કન્સેપ્ટ ભણ્યા પછી સાપેક્ષતાને રિલેટેડ કન્સેપ્ટ ભણ્યા પછી એક વસ્તુનો આઈડિયા તમને માઇન્ડમાં આવી ગયો હશે કે માર્કેટની અંદર આપણે જે વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ ને એમાં ઘણી બધી વસ્તુનો હાથ હોય છે કેમ તમે માર્કેટમાં જઈને મેગી માંગો છો વાય યુ આર નોટ ગોઈંગ ફોર ધી પર્ટિક્યુલરલી સનફિશ યીપી નૂડલ્સ ઓર Patanjali noodles or else we can say that the other companies શું કામ નહીં કે મેગી જ આટલા બધા સબસ્ટિટ્યૂટ છે તો હા પછી શકે મેગી નહીં હોય તો તમે લઈ લેશો સનફિશ યીપી નૂડલ્સ બટ છે તો એ જ લેશો ને તો માર્કેટની અંદર એ બી એક વસ્તુ છે કે ભાઈ લોકોની ડિમાન્ડ કેવી છે ને કોઈ વસ્તુ માટેની અને કેટલી સ્ટ્રિક્ટ ડિમાન્ડ છે ને એના ઉપરથી આ ક્રોસ ઇલાસ્ટિસિટી ડિસાઇડ થાય કારણ કે ગમે તેવી વસ્તુ માર્કેટમાં વેચાઈ જાય છે અને માર્કેટમાં એક વખત વેચાઈ ગયા પછી એનું શું તમે શું કરી લો એ વસ્તુ માર્કેટમાં તમારા બદલે વેચાઈ છે યુ કાન્ટ ડુ એનીથિંગ દે આર યોર કોમ્પિટિટર્સ તો ત્યારે આ ક્રોસ ઇલાસ્ટિસિટી જે છે એનો કોન્સેપ્ટ આવે છે સી જોઈએ મિનિંગ શું કહે છે તમે ક્યારે નથી ભણ્યા તો દરેક વસ્તુ તમને સ્લો મેનરની અંદર સમજાવું છું આપણે ખાલી ટાઈપ્સ અને ડેફિનેશન એટલું જ તમને આપેલું છું ઇન ટર્મ્સ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી અને એક ઇમ્પોર્ટન્સનો પાર્ટ આપેલો છે તો જોઈએ સી મિનિંગ શું કહે છે તો કે મિનિંગ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોઝ the responsiveness of change in demand of one commodity in front of change in price of other commodity. અધર કોમોડિટીની પ્રાઇસમાં ચેન્જ થવાના લીધે મારી પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડમાં ચેન્જ થાય દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બરાબર એને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવામાં આવે છે શું તો કે ભાઈ માની લો કે ચાના ભાવમાં વધારો થવાથી ખાંડની ડિમાન્ડ ઘટી ગઈ છે કારણ કે લોકો હવે ચા પીતા નથી પીપલ આર નોટ કન્ઝ્યુમિંગ ટી ધીઝ આર નોન એઝ ધી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હા તમે જે પેટ્રોલની વ્હીકલનું એક્ઝામ્પલ જુઓ છો કે ભાઈ પેટ્રોલના પ્રાઇસની અંદર ચેન્જીસ આવે તો વ્હીકલ જે છે એ લોકો લેવાનું બંધ કરે એ ખોટી વસ્તુ છે બંધ ન કરે કન્ઝમ્પશન પોસ્ટપોન કરીને કન્ઝમ્પશન જે છે એને પોસ્ટપોન કરીને બરાબર તો એ સેન્સની અંદર તમને આપેલું છે કે ભાઈ કોઈ બી એક વસ્તુની પ્રાઇસની અંદર ચેન્જ થાય તો ડિમાન્ડની અંદર બીજી કમોડિટીના ડિમાન્ડની અંદર ચેન્જ આવે છે એન્ડ દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ક્રોસ તમારી પ્રાઇસ સાથે કંઈ લેવા દેવા છે નહીં એની ડિમાન્ડ સાથે કંઈ લેવા દેવા નથી બટ એની પ્રાઇસ તમારી ડિમાન્ડ સાથે લેવા દેવા છે દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી તમને એક વસ્તુ કહું કે તમે આમ 4 બોક્સીસ બનાવી નાખો પછી આપણે ક્રોસ બનાવી શકીએ કે પ્રાઇસ ઓફ એ ડિમાન્ડ ઓફ એ price of B
ડિમાન્ડ ઓફ બી. એની પ્રાઇસના ડિમાન્ડ સાથે લેવા દેવા નથી, પણ એની પ્રાઇસ વધવા ઘટવાથી બીની ડિમાન્ડ સાથે લેવા દેવા છે. સેમ વે બીની પ્રાઇસ વધવા ઘટવાથી એની ડિમાન્ડ સાથે લેવા દેવા છે. થઈ ગયો ક્રોસ? હા, થઈ ગઈ ક્રોસ ઇલાસ્ટિસિટી. તો કે યસ, એક વસ્તુની પ્રાઇસ ચેન્જના લીધે બીજા વસ્તુની ડિમાન્ડની અંદર ચેન્જ આવે, દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી. હિયર કોમોડિટીઝ કેન બી સબસ્ટિટ્યુટ ઓર ઇટ કેન બી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. એટલે કે અવેજી વસ્તુ કે પૂરક વસ્તુ ગમે તે હોઈ શકે. હવે આમાં હું તમને છે ને એક કોન્ટ્રાડિક્શન આપું છું, ખાલી વિચારવા માટે તમને પોઈન્ટ આપું છું. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય તો એમાં પ્રાઇસના ચેન્જ આવે, તો એનો ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આવે કે ન આવે? બહુ ઓછા એવા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે કે જેમાં પ્રાઇસ ચેન્જના લીધે બીજી વસ્તુની ડિમાન્ડમાં ઘટાડો આવી જાય. આજે કોઈ તમને એમ કહે કે ભાઈ વ્હીલના પ્રાઇસ વધી ગયા, વ્હીલ ટાયર, આપણે કારને ટુ વ્હીલર્સના ટાયરના પ્રાઇસ વધી ગયા, તો વ્હીકલના ડિમાન્ડની અંદર ચેન્જ આવે એવું હોય ના. ઇવન તો દે આર ધી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, દે કાન્ટ ગો સેપરેટલી. અલગ રીતે ન જઈ શકે ને, બંનેને પેરેલલ ચાલવાનું છે, એક સાથે જ ચાલવું પડે એમ છે. ટાયર વગર કાર ન બને અને કાર હાલશે ટાયર વગર. સો ઇટ ડઝ નોટ મેટર કે ટાયરના પ્રાઇસીસની અંદર કેવા ચેન્જીસ આવે છે કે એના લીધે કારનું કન્ઝમ્પશન ઓછું થઈ જાય, આ છે તે છે. સો આઈ એમ નોટ કન્સિડરિંગ હિયર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, આઈ એમ ઓનલી કન્સિડરિંગ સબસ્ટિટ્યુટ ગુડ્સ. આપણે અહીંયા ખાલી સબસ્ટિટ્યુટની જ વાત કરીશું, કારણ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ચાલે નહીં એકબીજા વગર, એટલે તો એને પૂરક માલ કહેવાય છે, પૂરક વસ્તુઓ કહેવાય છે. ફાઇન. CED, gross elasticity of demand, એમાં proportional change in quantity demanded of Y divided by proportional changes in price of X. X ની પ્રાઇસના વધારાના લીધે કે ઘટાડાના લીધે Y ની પ્રાઇસમાં ચેન્જ આવે છે, that is known as the gross elasticity. સોરી, Y ની ડિમાન્ડ, X ના પ્રાઇસના ચેન્જના લીધે Y ની ડિમાન્ડમાં ચેન્જ આવે છે, that is known as the gross elasticity. X ની પ્રાઇસ 20 રૂપિયા હોય અને હવે ઘટીને 15 રૂપિયા થઈ ગયા, એટલે લોકો અહીંયાથી અહીંયા આવવાનું, Y થી X ની અંદર ટર્ન અપ થઈ જાય. Fine. So that is known as the gross elasticity of demand, particular in this manner. Next તમને ડેફિનેશન આપી છે ફર્ગ્યુસન અને લીબા-ફેસ્કીએ. ફર્ગ્યુસન નામના અને લીબા-ફેસ્કી નામના જે કંઈ પણ ઇકોનોમિક્સ લોકો છે એમણે તમને બે ડેફિનેશન આપી છે. કાંઈ નથી ડેફિનેશન, બહુ ઇઝી ડેફિનેશન છે. ધ ગ્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ધ પ્રપોર્શનલ ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ઓફ એક્સ good demanded resulting from given relative change in the price of related good Y. Y ની અંદર X ના ડિમાન્ડમાં ચેન્જ આવે છે resulting from the change in the prices of Y. X ની ડિમાન્ડમાં ચેન્જ આવે છે with the changes in the prices of Y. એવું આ ભાઈ ફર્ગ્યુસનનું કહેવાનું છે તમને, બરાબર? ભાઈ ફર્ગ્યુસનનું કહેવાનું એવું છે. હવે લીબા-ફેસ્કી શું કહે છે? તો કે ધ ગ્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ અ મેઝર ઓફ ધ રિસ્પોન્સિવનેસ ઓફ પરચેસ ઓફ Y ટુ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ X. બરાબર, આપણી રિસ્પોન્સિવનેસ કેવી છે Y ને પરચેસ કરવાની જો X ની પ્રાઇસમાં ચેન્જ આવે તો. ઘણી વખત એવું હોય કે X ની પ્રાઇસમાં 2 રૂપિયા ચેન્જ આવે તો આપણે Y ને બાય ન કરીએ. 2 રૂપિયામાં શું છે, 10-15 ચેન્જ આવ્યો, સિગ્નિફિકન્ટ ચેન્જ છે તો કરીએ, બરાબર? સો દેટ ઇઝ નોન એઝ ધી gross elasticity of demand. The gross elasticity of demand is a measure of the responsiveness of purchase of Y to change in the price of X. આવું લીબા-ફેસ્કી કહે છે. કાંઈ નથી, બંને ડેફિનેશનની અંદર બહુ એટલે બહુ ઇઝીએસ્ટ મેનરની અંદર છે. હા, નેક્સ્ટ તમને આપ્યા છે ટાઈપ્સ ઓફ ગ્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ગ્રોસ ઇલાસ્ટિસિટી જે છે એના તમને ટાઈપ્સ આપેલા છે. તમે પ્રીવિયસલી દરેક વસ્તુના ટાઈપ સમજેલા છો. પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી, નાઉ ઇટ ઇઝ ગ્રોસ ઇલાસ્ટિસિટી. જોઈએ હાઉ દે આર ટ્રીટિંગ ધી ગ્રોસ ઇલાસ્ટિસિટી, કેવી રીતે લોકો ગ્રોસ ઇલાસ્ટિસિટીને ટ્રીટ કરે છે. ફાઇન, લેટ અસ ડિસ્કસ. સી, કહેવા ખાલી એટલું જ માંગે છે કે ભાઈ પોઝિટિવ ગ્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ,
when goods are substitute for each other cross elasticity will be positive. માર્કેટની અંદર સબસ્ટિટ્યુટેબિલિટી કેવી છે ને આની એના ઉપરથી ક્રોસ ઇલાસ્ટિસિટી ડિસાઇડ થાય કે જો બે પ્રોડક્ટ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ હોય ને તો ક્રોસ ઇલાસ્ટિસિટી પોઝિટિવ હોય. કેવી રીતે? તો કે બેની અંદર જે છે ચેન્જ એકમાં ચેન્જ આવે બીજામાં ડેફિનેટલી ચેન્જ આવે અને આવે છે. That's why it is mentioned that it can be positive. In that case, when the price rise in the commodity Y, it brings increasing demand of commodity X. Such as increasing price of tea will bring increasing the demand of coffee. સિમ્પલેસ્ટ મેનરની અંદર કહે છે કે ચાના ભાવમાં વધારો થતાં લોકો કોફીની તરફ જતા રહેશે. બરાબર. બટ ઇફ ઇટ ઇઝ એ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ધ્યાન રાખો, લોકો કાંઈ ખાંડ ખાવાનું બંધ ન કરી દે, શુગર કન્ઝમ્પશન બંધ ન કરી દે. ચા સિવાય ઘણી બધી વસ્તુની અંદર શુગર નાખવાનું તો કાંઈ બંધ ન કરી દે. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે કે ભાઈ પ્રાઇસ રાઇઝ થાય છે વાઇનની અંદર તો એક્સની ડિમાન્ડ જે છે વધે છે. બરાબર. ધીસ ઇઝ સિમ્પલેસ્ટ ફોર્મ વી કેન સે ધેટ ધી સીધી વસ્તુ છે ચાના ભાવમાં વધારો થશે તો લોકો જે છે એ પર્ટિક્યુલરલી કોફી જે છે એની ડિમાન્ડને વધારી દેશે. આજ હું તમે આપણે લોકો ઘણી બધી એવી વસ્તુઓ કન્ઝ્યુમ કરતા હોય ડે ટુ ડે બેસિસ પર કે જેની આપણે નીડ હોય છે, આપણી ઓલમોસ્ટ નેસેસિટી હોય. હવે એમાં એવું થાય કે એક વસ્તુના પ્રાઇસમાં બહુ વધારો આવી છે તો આપણે પછી સ્વિચ ઓફ થવું પડે. તમે રોજ માહી દૂધવાળા બેના બધા 5 રૂપિયા વધારે દે, તમે અમૂલ લેવા પડે કારણ કે અમૂલ સસ્તું પડે છે. અને અમૂલ સસ્તું પડે છે એ અલગ વસ્તુ છે. બીજી એક વસ્તુ તો એ બી છે કે ભાઈ અમૂલનું દૂધ તમે વાપરવાનું છું કારણ કે આ એવી વસ્તુ છે જેની ડિમાન્ડ તમે ચેન્જ કરી શકો છો. ઘણી એવી વસ્તુ ડિમાન્ડ ચેન્જ જ ન થઈ શકે. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ કીધું છે કે નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નેગેટિવલી ક્રોસ. શું કામ? તો કે વેન goods are complementary cross elasticity will be negative. It means that the price rise in Y will bring proportionate fall in the demand of X. This is so because both the commodity demand together in the market by consumer. કન્ઝ્યુમર જે છે એ બંને વસ્તુ પેરેલલી જે છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના કેસમાં પેરેલલી જે છે એ વસ્તુની ડિમાન્ડ કરતા હોય. પેરેલલ ડિમાન્ડ છે, બે વસ્તુ સાથે ચાલે છે તો તમને કોઈ તમને એમ કહી દે કે કાંઈ વાંધો નહીં, હવે તમે મોબાઈલ લઈ જાઓ, ચાર્જર નહીં આપે તો લેશો તમે એવો મોબાઈલ જેમાં ચાર્જર ન આપતો તમને સાથે? બિલકુલ નહીં. બિકોઝ ઇટ ઇઝ ધી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ને. ચાર્જર વગર મોબાઈલ ચાલશે નહીં ને. એક વખત બેટરી નથી ગઈ પછી દુકાને પાછું જવાનું એવું થોડી નથી. સો સિમ્પલ મેનરની અંદર કહી દઉં છું કે ભાઈ જ્યારે બી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય ને કે એક ગુડ્સ બીજાની સાથે ચાલે છે કે એના વગર ચાલતું, તમને કોઈ આખું ટેલિવિઝન આપીને ઘરે આવી મસ્ત તમારે સ્ક્રીન ગોઠવીને સેટઅપ કરી જાય એલઈડી ટીવી, રિમોટ નથી દેતા તો નાઉ વોટ ઇઝ ધી પર્પઝ ઓફ યોર ટેલિવિઝન? હવે વારે ટેલિવિઝન ઉપર પેલી જે સ્વિચ આપેલી હોય તમે કરશો એનાથી જલ્દી કે પછી મોબાઈલ તો તમે ઘરે નથી તો મોબાઈલથી કેવી રીતે કનેક્ટ કરશો? સો રિમોટ કંટ્રોલ ઇઝ ધી નીડેડ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ફોર ધી ટેલિવિઝન. તો એ વસ્તુ માટેની ડિમાન્ડ નોર્મલી જે છે એ નેગેટિવ હોય છે, નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી. ટેલિવિઝન વગર રિમોટ એકલાનું કંઈ કામ નથી. રિમોટ વગર જે છે ટેલિવિઝનનું કંઈ કામ નથી. ચાર્જર વગર મોબાઈલનું કામ નથી, મોબાઈલ વગર ચાર્જરનું કામ નથી. દેટ્સ ઇટ. મને કોઈ એવા અલ્ટરનેટિવ યુઝ ના આપવા કે ભાઈ મેડમ લેપટોપની અંદર યુએસબી કેબલ તો હોય જેમાં આપણે ચાર્જ કરી શકીએ, એવા મને સોલ્યુશન ન આપવા. જિંદગી ભર લેપટોપ બધી રેગ્યુલર તમે ફરવાના નથી. સો ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના કેસીસની અંદર નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી હોય. એક વસ્તુની ડિમાન્ડ અને બીજી વસ્તુની ડિમાન્ડ પેરેલલી ચાલતી હોય. એકમાં ચેન્જ આવે ને બીજામાં ચેન્જ આવે છે. અને આ લોકો તો પ્રાઇઝની વાત કરે છે, બટ મારું તો તમને એક બીજું કોન્ટ્રાડિક્શન આપવાનો વે એ છે કે એના વગર જ ન ચાલે. તમે પ્રાઇઝની તો વાત જવા જ દો. ટાયર સપ્લાય બંધ થઈ જાય તો એક 2 વ્હીલર 4 વ્હીલર બને ના.
તો સિમ્પલેસ્ટ મેનરની અંદર જ્યારે પણ આવી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય તો સિમ્પલી નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી, એમાં ઇલાસ્ટિસિટીનો કોઈ રોલ જ નથી આવતો, ક્યાંય સાપેક્ષતા હોય જ નહીં, સીધી વસ્તુ છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ઝીરો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વેન ગુડ્સ આર નોટ રિલેટેડ ટુ ઈચ અધર, ક્રોસ ઇલાસ્ટિસિટી વિલ બી ઝીરો. ઇટ મીન્સ ગુડ્સ આર નીધર સબસ્ટિટ્યુટ નોર કોમ્પ્લિમેન્ટરી. બરાબર, ના તો સબસ્ટિટ્યુટ છે નહીં તો કોમ્પ્લિમેન્ટરી છે. ઇટ મીન્સ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઓફ anything that does not affect to other thing. See, આમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ મીન્સ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઓફ પેટ્રોલ ડઝ નોટ અફેક્ટ ધી ડિમાન્ડ ઓફ ક્લોથિંગ. તો સીધી વસ્તુ છે, તમારા કપડાને પેટ્રોલના ભાવને શું લેવા દેવા? તમે કપડાં લેવા જાઓ બજારમાં, પેટ્રોલના ભાવને શું લેવા દેવા? કાંઈ નહીં, નથી એ સપ્લિમેન્ટરી, નથી કોમ્પ્લિમેન્ટરી. ફાઇન. દેન ઇન ધીસ કેસ ઝીરો ક્રોસ ઇલાસ્ટિસિટી, પર્ટિક્યુલરલી E ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જશે. કંઈ ચેન્જ જ નહીં, કાંઈ વસ્તુ જ નહીં, તો કાંઈ તમને એની ફ્રૂટફુલનેસ હોય ને. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે ઇન્ફાઇનાઇટ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. When there is case of perfect substitutability, cross elasticity will be infinite. But it can't be seen in the practical world. સીધું સારું પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર તમને ક્યાંય પરફેક્ટ સબસ્ટિટ્યુટેબિલિટી મળે જ નહીં. મોનોપોલી તો હજી જોવા મળશે, બટ પરફેક્ટ સબસ્ટિટ્યુટેબિલિટી ક્યાંય જોવા નહીં મળતી. એવું ક્યારેય ન મળે કોઈ બી એક વસ્તુ બીજી વસ્તુનું પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય. બધા એક્ઝેક્ટ એવા જ ફીચર, એવું જ પેકેજિંગ, એવું જ કલરિંગ, એવા જ એલિમેન્ટ, એવું જ ઇનોવેશન ન હોય તો ઇન્ફાઇનાઇટ ક્રોસ ઇલાસ્ટિસિટી તમને કે પ્રેક્ટિકલ વર્લ્ડમાં જોવા મળશે નહીં. હા, એક વસ્તુ તમને કહી દઉં છું, વેનએવર યુ વિલ રીડ બુક, તમને આ વસ્તુ કદાચ નહીં આપેલી હોય, બટ ધીસ ઇઝ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. આ વસ્તુ તમને નહીં આપેલી હોય, આ 4 ટાઈપ્સ, પણ આ તમારા નોલેજ માટે હું તમને ભણાવું છું ને તમારી પાસે આ વસ્તુના ફોર્મેટની અંદર જે છે એ પર્ટિક્યુલરલી અવેલેબલ પણ છે મટીરિયલ. તમારી પાસે આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ અવેલેબલ પણ છે. ફાઇન. સો એ મેનરની અંદર તમે જોવા જાઓ તો કોઈ પણ પ્રકારની ઇન્ફાઇનાઇટ ક્રોસ ઇલાસ્ટિસિટી પ્રેક્ટિકલી હોતી નથી. તમને એક એવો ક્વેશ્ચન થાય કે મેડમ આમાં કે યુનિટ ટ્રી તો આવી જ નહીં, યુનિટ ઇલાસ્ટિસિટી તો આવી જ નહીં, તો કે એવું ક્યારેય મને પ્રપોર્શનેટ ચેન્જ થતા હોય તો ભાઈ મારી પ્રાઇસમાં 5નો ઘટાડો આવે તો હું 5 યુનિટ જ વધવા છે. એવા પ્રપોર્શનેટ ચેન્જ આવે એવું ક્યારેય બને નહીં. દેટ્સ વાય ક્યારેય પણ તમને ક્રોસ ઇલાસ્ટિસિટીની અંદર યુનિટરી ઇલાસ્ટિસિટી જોવા મળશે નહીં. બરાબર, ક્યારેય પણ આ વસ્તુની અંદર યુનિટરી ઇલાસ્ટિસિટી જોવા મળશે નહીં. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેની અંદર આપણે મિનિંગ જોયો, એનો ફોર્મ્યુલા જોઈ લીધો કે પ્રપોર્શનેટ ચેન્જ લઈ આવવાનું, પ્રપોર્શનેટ ચેન્જ ઇન ધી ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ વાય ડિવાઇડેડ બાય પ્રપોર્શનેટ ચેન્જ ઇન ધી પ્રાઇસ ઓફ એક્સ. અને આપણે એ વસ્તુ પણ જોઈ કે ભાઈ ડેફિનેશન આપેલી છે ફર્ગ્યુસનની લિબાફિસ્કીએ. બરાબર છે, ફર્ગ્યુસન અને લિબાફિસ્કીની બંને ડેફિનેશન પણ જોઈ લીધી. એનું કહેવું એમ જ છે કે એક વસ્તુની પ્રાઇસમાં ચેન્જ થાય તો બીજાની ડિમાન્ડમાં ચેન્જ આવે, દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી. પછી આપણે જોઈ ટાઈપ્સ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટીમાં 4 વસ્તુ જો પોઝિટિવ, નેગેટિવ, ઝીરો અને ઇન્ફાઇનાઇટ. બરાબર, આટલી વસ્તુ જોઈ. એની અંદર આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ માની લો કે કોઈ વસ્તુ જે છે એ નોર્મલ ગુડ્સ, નોર્મલ સબસ્ટિટ્યુટ છે તો પોઝિટિવ, પછી કોમ્પ્લિમેન્ટેડ છે તો નેગેટિવ. ઝીરો ક્યાં આવે તો કે જેમાં બે ક્રોસલી કનેક્ટેડ જ નથી તો ઝીરો ક્રોસ ઇલાસ્ટિસિટી. અને ઇન્ફાઇનાઇટ શેમાં આવે તો કે પરફેક્ટ સબસ્ટિટ્યુટ, અને એવો જ કેરેક્ટરિસ્ટિક, એવો જ કલર, એવું જ પેકેજિંગ, એવું જ મિકેનિઝમ, એવું માર્કેટમાં હોય ને પ્રેક્ટિકલી તમને આ વસ્તુ જોવા મળશે નહીં. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર ક્રોસ ઇલાસ્ટિસિટી ઓર ઇન્ફાઇનાઇટ ક્રોસ ઇલાસ્ટિસિટી. બરાબર છે. કમિંગ સેશન્સની અંદર ઇમ્પોર્ટન્સ સમજાવીશ ક્રોસનું અને ઇન્કમ ઇલાસ્ટિસિટીનું, અને બંને વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજાવવા પછી તમારું આખું આ પર્ટિક્યુલર આખું સેકન્ડ યુનિટ જ પૂરું થઈ જશે. પછી આપણે 2 જ યુનિટ રહેશે, એક માર્કેટ સ્ટ્રક્ચરની યુટિલિટી. બરાબર, તો એ વસ્તુ આપણે ઇમ્પોર્ટન્સ જે કાંઈ પણ છે ફર્ધર સેશનની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.